બાજુ ફૂલ વરસાદ ટપ્પર સાઈડ ને ટપ્પર ડેમ સાઈડ ને ફૂલ વરસાદ પડે છે ભાઈ નવી હોન્ડા લીધી એટલે શું નંબર GJ 39 D 4415 બરાબર હમણાં કે મને 5 વાગી ગયા તું કેટલા માનો છો તું જય માતાજી મિત્ર કેમ છો બધા મજામાં જશો તો ગુડ મોર્નિંગ કહીશ તો હું જરાક બારે ફરવા આવ્યો તો પગે પગ ગયો છું ને આજે તો હે ને વરસાદનું મોસમ ફૂલ છે આજે આગાહી હતી કાલે પણ આગાહી હતી ને આજે પણ આગાહી છે પણ તમને વટાડું આજે વરસાદ છે પણ એવી ફૂલ વરસાદ પડતી નથી હવે જોઈશું આ બાજુ ફૂલ વરસાદ ટપ્પર સાઈડ ને ટપ્પર ડેમ સાઈડ ને ફૂલ વરસાદ પડે છે જોઈ શકો છો તમે વાદળ બધા ફૂલ છે પણ આમ ફોનમાં તમે કેમેરામાં નહીં દેખાય પણ અત્યારે હેવન વાળો ફૂલ મોસમ છે ઠીક છે ને ગાડી બધી આવે છે જો લાઇટ દેખાવીને આવે છે જોઈ શકો છો તમે લાઇટ દેખાવીને આવે છે તો એ હવે ગાડી બાડી આવે છે ને હું આ બાજુ ચક્કર મારવા આવ્યો હતો ઠીક છે તો અત્યારે તમે આ તો JCB પહેલી વાર જોયો છે ને પહેલાં હાથોની સાફ સફાઈ કરીએ તમને વટાડી દઉં આ સાફ સફાઈ પહેલાં ને બાવેડા ફૂલ હતા આ સાઈડ આ સાઈડ હવે પહેલી વાર જોયું છે હું આ સાયો અત્યારે ફૂલ વરસાદ પડે છે જોઈ શકો છો તમે ઠીક છે હવે આપણે દુકાનને જઈએ છીએ આપે દુકાનનો વિડીયો તો મને છે ઠીક છે ને અત્યારે તમે જોઈશે વરસાદનું મોસમ જેવું તમે બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો તો ફૂલ વરસાદ છે ને આજે આગાહી છે એટલે હું ચક્કર મારવા આવ્યો તો કામ હતો ચક્કર પ્રાઇવેટ વાત છે પછી તમે ખોટો ન સમજતા છે તો ખોટી વાત છે પણ એવી વાત ન સમજતા તમે અને આ સાઈડ તમે જોઈ શકો ફૂલ વરસાદ ચડી છે આ આગળ વરસાદ પડે છે પણ આ બાજુ આ સાઈડ નથી આવતી તમે જોઈ શકો છો મોસમ તમે જો હેવનવાળો છે અહીંયા કેમ કે અહીંયા જ્યારે વરસાદ પડે ત્યારે લીલો છમ થઈ જાય અને પાપડી તમને છોડી વટાણું લઈ ગયો તો બરાબર હું એને પાણી જ્યારે અહીંયા નીકળશે તમને વટાવીશ પણ અત્યારે અહીંયાથી પાણી નીકળશે જ્યારે તળાવને છલકાશો ને ત્યારે પણ અત્યારે વરસાદ એવી પડતી નથી તમને વટાડી દે અને તમે હેવન જોવો તમે મસ્ત હેવન છે ને આ બાજુ ફૂલ વરસાદ ફૂલ ફરે છે ફૂલ એવી વરસાદ પડે છે વાત મળી દીધી તમે ઠીક છે ને ટપ્પર સાઈડ તો ફૂલ વરસાદ ચડી જ છે ઠીક છે ને આ બાજુ અત્યારે હું આવ્યો હતો બારે ને જરાક કામ હતો એટલે બારે આવ્યો હતો અને હું કીધું વિડીયો સારો લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ વધારે સપોર્ટ કરો ગાઈસ હવે આપણા દુકાન અહીંયા જસ્ટ અહીંયા જ છે હું કીધું વિડીયો ચાલુ કરી નાખો ને ફરતો આવું આ બાજુ તો વિડીયો ચાલુ થઈ ગયો છે અમે ઓલરેડી એમાં હેવન જેવો તમે મસ્ત બેકગ્રાઉન્ડ એમ જોઈ શકો છો ફૂલ વરસાદ નથી પડતી ફૂલ વરસાદ આવશે તો તમને વટાડીશ અને અહીંયા જે સાફ સફાઈ કરી નાખી છે સારો કહેવાય કેમ કે વરસાદ ને જે હું તળાવને જે પાણી આવે છે ને તમને પહેલાં વટાડી ચૂક્યું તો હજી એક ફેર વટાડીશ ઉમાંથી જે પાણી અહીંયાથી આમ નીકળે છે અહીંયાથી કરીને પાપડી હાલી જાય છે પાપડી ને આ ફૂલ અહીંયા ભરાઈ જશે એટલે આ બધું પાણી ભરાઈ જશે ને આ પાણી અહીંયાથી ડાયરેક્ટ હાલી જશે તો તમારે વટાડીશ જ્યારે વરસાદ પડશે ને પૂરું તળાવ બધો છલકાશે ને ત્યારે વટાડીશ આ બાજુ સાફ સફાઈ તો કરી નાખી ઓ બાજુ નહીં કરી એ બાજુ શું કામ નથી કરી હવે જરાક કોકને પૂછા કરવી પડશે હવે શું કામ પૂછા કરવી પડશે એ હવે આપણો કાંઈ આપનો ઇલાકો છે નહીં આપનો ઇલાકો તો હજી કહીએ આપે પણ આપનો ઇલાકો નથી ઠીક છે તો અત્યારે વરસાદ એવી પડતી નથી પણ એ બાજુ ચડી છે બાજુ જો આવે તો ઠીક બરાબર કે કાલે નકા આવો મોસમ ઠંડો મોસમ તો મજા આવે જોઈ શકો તમે વરસાદ જોવો તમે આવો વરસાદ ને તો મજા આવે મજા વાત મળી તમે અને ક્યારેક ભાઈબંધ દોસ્તાર આવે ને તો હું તમને બતાવીશ કે એ શું કરશે શું નહીં કરે આમાં વિડીયો આવે દુકાને કે છોકરા આવવાની મનાઈ છે ને પછી ખોટા કામ કરે ને આમ છે ને અલાનું દીકરું ફલાનું છે હવે શું કરીએ મોટા મોટા ના કરે તો આપણે પછી માનવું જ પડે ને ઠીક છે ને હવે જો કામે જશે इसका फादर जिसका हमारा दोस्त है ने कहा जो आ पानी बानी बड़ो भराई जाए पण रस्तो थोड़ो साफ है એટલે ને કા બધો પાણી ને બધો અહીંયાથી નીકળીને થોડોક ઓબર જાય થોડોક આ બાજુ જાય જ્યારે પણ ફૂલ તળાવ સરકાશે ને તો તમને વટાડીશ ઠીક છે ને આ બધો ભરાઈ જાય આ બધા ખડા બધા જે ખાલી રહે ને એ બધો ભરાઈ જાય અને જે આ બાજુ પાણી છે ને જો આ બાજુ ઊંચો ચડી જાય ને તો આ બધું પાણી આ બાજુ હાલે આવે આ બાજુ હાલે આવે સોરી
તો આ પાણી બધું આ બાજુ હાલે, જો તળાવ જો હજી ફૂલ ભરાઈ જશે, આ બાજુ પાણી આવશે, છલકાવશે ત્યારે બધું પાણી નીકળશે આ સાઈડ નીકળશે એટલે પાપડી જશે. હવે એ તમારે જો વરસાદ પડી તળાવ છલકાયો તો તમને બતાડીશ શું છે શું નથી, કે બધું પાણી જશે કે બધું નહીં જાય. તો એ વિડીયો ફાઇનલ આવશે જ્યારે વરસાદ પડશે તળાવ છલકાવશે ત્યારે. ઠીક છે, હવે દુકાને પહોંચી જાય. પછી દુકાનવાળા ના કરે છે, એટલે મારી પોતાની દુકાન છે પણ કોઈક ના કરે કે વિડીયો ન ઉતાર, ઘરના વિડીયો ન ઉતાર, તો નહીં ઉતારો ભાઈ. તો હવે દુકાન પહોંચી જશે, હવે બંધ કરું. હવે બને રહેજો તો વિડીયોમાં લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા હોજો ભૂલ્યા વગર, બને રહેજો વિડીયોમાં. તો ગાઈસ હું આથી જસ્ટ હમણાં આવ્યો હતો, ફરીને આવ્યો હતો. ઠીક છે, ને વરસાદ આવીને હમણાંથી તડકો થાય છે, મતલબ હવે મોસમ તો ધજ છે અને તડકો થવાની કોશિશ કરે છે સુરત દાદા. તડકો કેમ થાય છે ખબર નહીં. અને દુકાન મને આજે ફૂલ કામ છે, એવું કામ છે વાત મળી દો. કામ એવો છે કે દાળ, ખાંડ, તેલ ને બધું, એ તેલ તાની સામે દાળ, ખાંડ ને બધી જોખવી પડશે. પરીકા જે પહેલાં વિડીયો ઉતારતો હતો ને હમણાં નાખા કહી દે કે આ બધું કામ કરવાનું, પણ હવે દુકાનો કહે છે ને ના કરે છે એટલે હું નથી ઉતારતો. તો કદાચ મને વિડીયો બને લગભગ થોડો લેટ થઈ જાય. અમને બનાવી તો લીધો, 2-3 મિનિટ બનાવી તો લીધો છે. તો કોશિશ કરીશ જરા કામ પૂરું થઈ જાય ને પછી ઉતારીશ. તો ફોન ચાર્જિંગમાં રાખી દઉં. દુકાને જે પણ કામમાં મેં પહેલાં દુકાનનું ધ્યાન તો રાખવી પડે કે દુકાનો હાલા, જો દુકાનનું કામ છે બધું હિસાબ તો કરવો પડશે, તો બધું કરવું પડશે મને. તો જરાક દાળ બાર ને જોખવી છે. ઠીક છે, દાળ ને ખાંડ ને એવું બધું જોખવો છે, તો એ જોખી નાખું, મતલબ પડીકા બનાવી નાખું. પછી ફોન જરાક દુકાનમાં બોર્ડ બધું હરખી રીતે ગોઠવી નાખું પડીકા. પછી હું કે વિડીયો ચાલુ કરું. તો એનાથી મને પહેલાં હું કામ કર્યાથી પહેલાં વિડીયો ચાલુ કર્યો છે. ઠીક છે ને, પછી હું વિડીયો ચાલુ કરું. પછી ખાંડ બાંડ બધું જોખીને પછી જઈશ નાઈને પછી બનાવીશ વિડીયો. ખાઈ પીને લગભગ બપોર 1-1.5 વાગે નવરો થઈશ, તે હું લગભગ કોશિશ કરીશ. ઠીક છે ને, તો હું જરાક કામ કરી લઉં પછી મળીએ. પણ તો વિડીયો પૂરો જોજો ને લાઈક અને સબસ્ક્રાઈબ હજી આગળ વધારીશ તમને. ઠીક છે ને, હજી આગળ વધારીશ તમે શું કરશી શું નહીં કરીએ. ભાઈબંધ દોસ્તાને આવવાની મનાઈ છે, નકા ખાલી વસ્તુ લઈને સિલું જઈને તમાકુ ખાવી લઈને હાલે જાય છે, એટલે હું વિડીયો ઉતારતો નથી. એક તો મોટા ભાઈને બધા ના કરે છે કે દુકાને આવવાનો એટલે વસ્તુ લઈને ડાયરેક્ટ રવાના કરો ને આમ છે ને, એટલે હું વિડીયો અમે દુકાને ઘરની ના કરે છે એટલે હું વિડીયો ઉતારતો નથી. નકા વહેલો વિડીયો ઉતારું. ઠીક છે ને, વહેલો વિડીયો ઉતારું. પણ હવે મેં નહીં ખાય એટલે હું તો અત્યારે કામ છે, કામ પતાવીને પછી મળીએ. તો બંને જે વિડીયોમાં ફૂલ વોચ ટાઈમ દો, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા હોય ભૂલ્યા વગર. સપોર્ટ કરો ગાઈસ મને, હું આવડી મહેનત કરું છું વિડીયો બનાવવાની. ને હજી લગભગ 1 વર્ષ થવાનું, મારો બર્થડે આવશે 22 તારીખના, 8મા મહિનામાં 22 તારીખના, ત્યારે 1 વર્ષ થશે યુટ્યુબ ચેનલને ચાલુ કરવામાં, 1 વર્ષ પૂરો થશે. તો ગાઈસ સપોર્ટ કરો બસ, એટલી મહેનત ખપે છે. હવે તમે કેમ સપોર્ટ નથી કરતા તો મને ખબર નથી, એ હવે મને જોવો પડશે. હું ડેલી વિડીયો મેલું જ છું, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુક પેજમાં ને યુટ્યુબમાં ડેલી વિડીયો મેલું છું. ઠીક છે, પણ હવે થાતો નથી, હવે સબસ્ક્રાઈબ નથી થતા, નથી હવે ક્યારેક ને ઇન્સ્ટાગ્રામમાં ને હવે મને થોડુંક આગળ વધવું પડશે. થોડુંક હવે કોશિશ કરવી પડશે. આમ કોશિશ તો કરું જ છું, કોશિશ તો કરું છું. કોશિશ કરને વાળી કે હાર નથી હોતી કહે છે ને, કોશિશ કરને વાળી કે હાર નથી હોતી. અને હું હાર નહીં માનું, મહેનત કરીશ ને કરીશ, એ ફાઇનલી જ છે. હવે તમે સપોર્ટ કરો કે ના કરો, હું તો કરું. હું તો કહું છું કે તમે કરો સપોર્ટ. તમે સપોર્ટ કરશો ને તો મારા માટે બરાબર છે. પણ હવે થોડોક વધારે તમે સપોર્ટ કરો, ज़्यादा से ज़्यादा शेयर કરો, વિડીયો કમેન્ટમાં કરો કેવા લાગે છે કેવા નથી લાગે, તો હું સુધારવાની કોશિશ કરીશ. ઠીક છે, સુધારવાની કોશિશ કરીશ ને તો મને ખબર પડે. ઠીક છે, તો તમે સુધારવાની કોશિશ કરો કે ના, તમે કમેન્ટ કરો મને કે વિડીયો હું કેવી રીતે બનાવું, મને કમેન્ટ કરો તમે. જો પૂરું વિડીયો જોજો અને શું કહું છું એ તમે આખી રીતે ધ્યાન દેજો. ઠીક છે, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલ્યા વગર સપોર્ટ કરો ગાઈસ. ડેલી વિડીયો મેલું જ છું, એમ નથી મેલતો. ડેલી જોવો તો જોતા આવજો યુટ્યુબમાં. યુટ્યુબ ચેનલ મારો ખોલો ને એમાં ડેલી વિડીયો અપલોડ કરું છું. અત્યારે 450, આના શીખે 431 થશે, 431 થશે આ વિડીયો મેલીશ. ઠીક છે, હજી મેલ્યો નથી, આજે બનાવું તો કાલે મેલીશ એવું છે એમાં વિડીયોમાં.
તો ખાલી તમારો સપોર્ટ ખપે. જોતા આવજો વિડીયા, ડેલી મેલું છું, એમ નથી મેળતો. ખાલી હવે તમારો સપોર્ટ ખપે. સપોર્ટ મળી જાય ને તો સમજી લે આપણે પહોંચી જશે આગળ. હવે હું તો કોશિશ કરીશ, તો હું આગળ મહેનત તો કરીશ, હાર નહીં માનું. ભલે તમે સપોર્ટ કરો કે ન કરો, તો હું મહેનત કરીશ, હાર નહીં માનું. ખાલી તમારો સપોર્ટ ખપે છે. તો ગાઈસ હમણાં વાગા છે 5. હમણાં હવે છોકરાને સ્કૂલમાંથી રજા પાસે અમે નાનકા હતા ને ત્યારે છે ને મને સવારે જવાનું 10:30 વાગે, બપોરે 1-9 વાગે રજા, ખાઈને પીને આવવાનું. પછી રિસેસ પર 1:30 વાગે આવવાનું, પાછું 1:30 વાગે જવાનું. પછી સાંજે થોડીક વાર અમારે આવા ટાઈમે અમારે પછી વાગે કેટલા વાગ્યા છે 4:50 થઈ ગયા. હવે 10 મિનિટ વાગે રજા પછી એટલે 5 વાગે. જ્યારે એ જ સ્કૂલમાં ભણતા હતા છે મારો ભત્રીજો જાય છે, હું જ ભણતા હતા અમે. બરાબર મજા એવી આવતી વાત મેં. પછી હું 1 થી 8 મતલબ 8 વર્ષ અહીંયા કર્યા. પછી મારા બાપાની ડેથ થઈ ગઈ, મારા બાપા ઓફ થઈ ગયા. એટલે 8માં છેલ્લો વર્ષ હતો ને 8માં ભણતા. તે લગભગ છેલ્લે ફાઇનલ પરીક્ષા દેતા હતા ત્યારે મારા બાપાની ઓફ થઈ ગયા. બરાબર પછી મારા બાપાની ડેથ થઈ ગઈ ત્યારે જ્યારે 8માં હતા ત્યારે ધોરણ 8માં ભણતા હતા ને શ્રી મણિનગર સ્કૂલમાં ભણતા હતા. ત્યારે મારા બાપાની ડેથ થઈ ગઈ જ્યારે ફાઇનલ પરીક્ષા દેતા હતા. પછી અમે વેકેશન પૂરો થયો ને પછી એના 2 વર્ષ હું મહારુદ્રાણી ભણતા હતા. મહારુદ્રાણી કેટલા હું 2 વર્ષ કર્યા મહારુદ્રાણીમાં. 1 વર્ષ તો 9માં ને પછી જ્યારે 9માં અડધો વર્ષ થયો. પછી કોરોના આવી ગયો ઠીક છે. પછી કોરોના આવી ગયો તો પછી 1 વર્ષ એમાં નીકળી ગયો. તો 10માં એમને પાસ કરી દીધા. એમાં પરીક્ષા પણ બોર્ડની પરીક્ષા આવે ને 10માં એમાં પણ ન દેવાની, કેમ કે 10માં ધોરણમાં પછી ત્યારે કોરોના આવી ગયો હતો. ત્યારે અમે 10માં ભણતા હતા ત્યારે કોરોના લગભગ 2020 કે 21માં ના 2020માં સોરી 2020માં કોરોના આવી ગયો હતો. કોરોનામાં અમે 10માં બોર્ડની પરીક્ષા દેવી પડતી પણ આ દીધી નહીં, કેમ એમને સરકારે પાસ કરી દીધો હતો. એટલે ભગવાનની મહેરબાની થઈ, કોરોના આવી ગયો ને કોરોનામાં કોકને નુકસાની થઈ ને કોકને જે પાસ થયા એ પાસ થયા. બરાબર કે કોરોનામાં જે ઓફ થઈ ગયા એને આમ શાંતિ એને દુઃખ થશે કોરોના હતો ત્યારે. પણ જે 10માં કે 12માં પાસ થઈ ગયા એની ખુશીની વાત કહેવાય. એક કોરોનામાં એક ખુશીની વાત કહેવાય ને એક ગમની વાત કહેવાય. કે ગમમાં શું કે કોક કોરોનામાં કેસમાં ઓફ થઈ ગયા અને જે 10મી 12માં પાસ થઈ ગયા એમાં હું હતો 10મી 12માં ખુશીમાં ને. તો અમારે ખબર નથી. પછી ડાયરેક્ટ ગ્રુપમાં મેસેજ કે ધોરણ 10નું પાસ. પછી એક રિઝલ્ટ આવ્યો. રિઝલ્ટમાં અમે પછી લેવા ગયા તે સાહેબ તમે ITI કરો આમ. એના પછી નવી હોન્ડા લીધી. એટલે શું નંબર GJ 39D 4415 બરાબર. હમણાં કહે ને કચ્છમાં GJ 39 આવી ગયો. નકર પહેલાં શું હતો GJ 12 હતો. અંજારમાં છે. ભુજમાં GJ 12 નહીં, અંજારમાં કેમ? અચ્છા સરકારને તો હવે લાવડા દેવાય નહીં. જો ભાઈને સાઈન ઓન લીધી છે ભાઈ સાહેબે. બરાબર નાઇસ. કેટલામાં લીધી ભાઈ? 94,000. અને ઓમ લેવા જઈએ તો હપ્તેમાં 1,26,000 ગાઈસ. આ હોન્ડા મારા ભાઈ લીધી કેટલા 10-15 વર્ષ પહેલાં જ્યારે સેકન્ડ કે આમાં લઈએ ને તો કેટલા 45-50 પતી હતી. 45-50 ઓમ હપ્તેમાં. હવે મોંઘો થઈ ગયો. અને આ અત્યારે કેટલી 1,26,000. અને મારો ભાઈ 10-15 વર્ષ પહેલાં લેવા ગયો હતો ને તે કેટલી હતી એ 45-50 પતી હતી. હા આમાં તારા બાપાના નામે લીધી હશે ને? ના તારી ઉંમર નહીં ને 18 ના કારણ દે નહીં ભાઈ. નાઇસ ટચ કરે કામ. કેટલા ઘેટા બકરા વેચી નાખે એમાં આવી કે કામ કરે એમાં? ઘેટા બકરા કેટલા વેચે? 50-60 વેચે. એમાં આવી ગઈ. બીજો કાંઈ લીધો હશે ને ઘર માટે કાંઈ કર્યો હશે ને? હા એ બાકી ભલે સબસ્ક્રાઇબ કરો. બાય. હા સબસ્ક્રાઇબ કરો ગાઈસ. લાઈક ફોલો ન બોલાય મને. 5 વાગી ગયા. તું કેટલા માનો છો? તું SSC પાસ. ઓહો તો કાલે કરે હું અભણ માણસ છું ભાઈ. એમ કેમ અભણ માણસ છો તમે? કેટલા બાઈક લીધી? સેકન્ડ રે લુખી આ બાઈક. આમ કઈ હાલતો હોય યાર.
હાલે ને આપણે દોડવા જોઈએ રોડ ઉપર. હા એ દોડવો જોઈએ. 108. કેટલા મારો શું ભણતા વાંચતા ઘંટા આવડે કે નહીં આવડે? તો ગાઈસ તમે જોઈ શકો છો સવારે એવી ફૂલ વરસાદ હતી, મને એવડી પણ વરસાદ, મોસમ ઠંડો ઠંડો હતો. અત્યારે તમે જોઈ તડકો છે, મોસમ જોવો તમે જોઈ શકો છો. કંઈક નામ આમ લખાય છે પણ હવે નામ શું, વાદળા જોવો તમે, ખાલી મોસમ જોવો. કાલે આજે સવારે તડકો ફૂલ હતો, આજે સવારે વરસાદ ફૂલ હતી ને આજે અત્યારે તમે હાલમાં જો તડકો ફૂલ છે. હવે મોસમને આપણે કંઈ કહી ન શકીએ, ઠીક છે ને. અહીંયા વાસરા આવે છે તમે જોઈ શકો છો, અને વાસરા આવે છે આપણે શું કરીએ કે શું કાંઈ નહીં કરીએ કે. તો ગાઈસ હું કોઈક હાથમાં આવે છે એને બતાડું તમને. ये कौन है जो दो लोग बोलते हैं घूमते हैं इधर इधर? हाँ मारी मम्मी है. બીજો કોણ હતી? પ્રિન્સ છે. પ્રિન્સ છે. હા પાપડી. હા ધરમશિવર. બીજો કોણ હોય? બારિશ આ ગઈ ભલા લઈને હાલે જરા ભલે. હું કામ હે જરા કાબર થાતો ફોન આવ્યો ભાઈ બન. છોડીને ફોન કેમ આવે યાર? 10 રૂપિયા જમા કહી દીધો કે નહીં કીધો? હા એ લઈ જા લઈ જા કહી દઈશ. લઈને હાલે જાજો ભાઈ. તો ભલે વળી નાકા કહેશે ભાઈ કેનારા ઘણા છે અહીંયા. વળી કહેશે ભાઈ કાંઈ ઊભા હોય ને અહીંયા હું જ્યાં 500 ઈચ્છે કાને જાઉં છું. કામ છે કહીશ નહીં ઘડી ઠીક છે. તો હું જાઉં છું એક જગ્યાએ, થોડોક કામ છે ઠીક છે ને. હવે એ જગ્યા હવે થોડોક અહીંયા જ છે, બાજુમાં છે, ક્યાં નથી. ગેસ અત્યારે છે અંધારો ને દુકાન તો વહેલી બંધ કરી નાખી છે, તારા હાથમાં જ છે. હવે જાઉં છું દુકાન બંધ કરીને ઘરે ખાઈશ પીશ સુઈ જઈશ પછી સવારે. તો હવે હું વિડીયોને અહીંયા પૂરો કરું છું. વિડીયો સારો લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા જ ભૂલ્યા વગર. મળીએ બીજા વ્લોગમાં. તો બાય બાય, દિલથી સપોર્ટ કરો પ્લીઝ. આવડી મહેનત કરું છું ગાઈસ, દિલથી.